વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ઠેકરનાથ મંદિર નજીક રસ્તા પર આવેલી દશરામાર ડેરીને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ભારે તણાવનો માહોલ સર્જાયો હતો। વોર્ડ નંબર 5 વિસ્તારમાં ચાલેલી આ કામગીરીનો સ્થાનિક રહેવાસીઓએ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો। દબાણ શાખાની ટીમ દ્વારા ડેરી તોડવાની કામગીરી શરૂ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિ કાબુ બહાર જતા પાણીગેટ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો। વિવાદ વધુ ઉગ્ર બનતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। જો કે આસ્થા સાથે જોડાયેલી ડેરી હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। આજરોજ રોડ પર નવીન ડેરીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યાં અમારા કાર્યકર્તા નરેશભાઈ સંતોષભાઈનો ફોન આવ્યો। જ્યારે એક ડેરીનું રોડ પર નવીન થતી હતી, એમને એવું કીધું કે ભાઈ રોડના દબાણમાં આવે છે તો એ ના થવું જોઈએ, તો અમે વાંધું। પણ અહીંયા એક જૂની ડેરી હતી જે વર્ષો જૂની હતી, એમાં અમે અધિકારીઓને ના પાડી, તેમ છતાં અમારા ફોન પર અમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો। તો અમે ચારેય કાઉન્સિલરો સાથે આવીને એનો સખત વિરોધ કરીએ છીએ ને આગળ જેટલા બી દબાણો છે એ અમે સાથે લઈ જઈ અને તોડવા માટે અમે અરજી આપીશું કે આગળ જેટલા બી દબાણો છે આપણે તોડવા પડશે। ઠેકરનાથ મહાદેવ મંદિર વાળો વિસ્તાર છે, ત્યાં એક વર્ષો જૂની લગભગ 15-17 વર્ષ જૂની એક દશામાની ડેરી હતી। એ થોડી હાઈટ નાની હતી, તો અમે મંડળના છોકરા હતા તો પાણીના છાંટા ઉડે છે તો આપણે એની હાઈટ અધર લઈને થોડી સેન્ટરમાં કરી દઈએ અને થોડી વ્યવસ્થિત કરી દઈએ। પણ તુવેર સાહેબને ખબર નહીં, અમારા પર જે પ્રેમ ભાવ વધારે છે તો ઘડી પડી આવીને અમને જ દબાવે છે। આગળ રોડ રસ્તા પર દબાણ છે, ગાડીઓ દબાણ છે, કબાડીઓના દબાણ છે, એ બધું એમનું મન લાગે છે કે એમનો વ્યવહાર ચાલતો એવું લાગે છે। ભાઈ આગળ બી રસ્તો નાનો છે, આની કરતા મેં કીધું ફાયર નીકળી જાય, એમ્બ્યુલન્સ નીકળી જાય, 108 નીકળી જાય છે, 50-50 ટનની ટ્રકો અહીંથી નીકળી જાય છે, તો બી મેં કીધું તમને નડતર રૂપ નથી, તમે આવું શું કરવા કરો છો? તો કે ના રસ્તામાં છે। મેં કયા રસ્તામાં છે? મેં આગળ તમે વચ્ચે બધું એ તમને નથી દેખાતું? તો આ જે અમારી દશામાની ડેરી વર્ષો જૂની આ હિન્દુઓની દાગની દુભાઈ એવું એમને 5ના વિસ્તારમાં ઠેકરનાથ સ્મશાનની બહાર એક નવું મંદિર બની રહ્યું હતું હોવાનું ધ્યાન પર આવતા તાત્કાલિક દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તાત્કાલિક દબાણ શાખાની ટીમ મારફતે દબાણ દૂર કરવામાં આવ્યું છે। ઉપરાંત એ લોકોની રજૂઆત એવી હતી કે સાહેબ તમે અમારું મંદિર તોડી રહ્યા છો, બાજુ બીજું ડિવાઈડર બને છે તો એનાથી પણ વધારે છે તો કેમ નથી તોડતા? તો એ પણ તરત ધ્યાન પર આવતા એ ડિવાઈડર પર નવું મંદિર બની રહ્યું છે, એને પણ અમે તાત્કાલિક દૂર કર્યું છે। અને સ્થાનિક રજૂઆતોની લોકોની એવી રજૂઆત છે કે ત્યાં પહેલા નાની ડેરી હતી।